નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જૂન 2024માં જે નવી પ્રેક્ટિસ વર્ક આવેલી છે ધોરણ 7 ગણિતની, એનું સોલ્યુશન સરસ રીતે સમજાવું છું. સ્વાધ્યાય 3.1 છે. એમાં આજે આપણે છઠ્ઠો દાખલો જોવાના છે. આગળના દાખલાનું પ્લેલિસ્ટ છે, એક વખત ન જોયું હોય તો અવશ્ય જોઈ લેવા વિનંતી છે. છઠ્ઠો દાખલો, 3 ક્રિકેટરોએ 6 ઇનિંગ્સમાં કરેલા રન નીચે મુજબ છે. દરેક ક્રિકેટરોએ કરેલા રનનો મધ્યક શોધો. દરેકનો સ્વતંત્ર શોધવાનો છે મધ્યક. તો આપણી ઇન્ડિયન ક્રિકેટમાં રાહુલનો મધ્યક શોધવાનો, પછી ધોનીનો શોધવાનો અને વિરાટનો શોધવાનો. તો અહીં લખીએ, રાહુલે કરેલ રનનો મધ્યક, તો બરાબર રનનો સરવાળો ભાગ્યા કુલ ઇનિંગ્સ. ઇનિંગ્સ એટલે વિદ્યાર્થી મિત્રો જેટલી વખત દાવ આવ્યો હોય એને ઇનિંગ બરાબર છે, તો અહીં બરાબર કરું. 65, 90, 85, 65, 90, 85, 10, 95, 75 ભાગ્યા 1, 2, 3, 4, 5, 6, તો 6 કરી દેવાના. હવે વિદ્યાર્થી મિત્રો 6 લખી દઈએ આપણે. હવે સરવાળો કરીએ. એકમનો અંક લઈએ. 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 ની 0 વધી 2, 7 ને 2 9, 9 9 18, 18 ને 1 19, 19 ને 8 27, 27 ને 9 36, 36 ને 6 42. 6 સીતો 42 અને મીંડું એમના એમ. તો સરેરાશ કેટલા રન થયા? 70. પાછળ અહીં રન આપેલા છે, જુઓ રનની વાત છે તો રન લખવા જરૂરી છે. તો રાહુલે સરેરાશ કેટલા રન માર્યા? તો 70 માર્યા. બરાબર. ચલો, રાહુલનો નંબર 1 હતો તો અહીં 1 આપી દઈશું. ચલો બીજો લઈ લઈએ. બીજામાં કોણ છે? ધોની છે. તો અહીં સૂત્ર દરેકમાં લખવું બહુ જરૂરી છે. ધોનીએ કરેલ રનનો મધ્યક બરાબર રનનો સરવાળો ભાગ્યા ઇનિંગ્સ. ઓકે, એ બરાબર લખી દઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તમે, તો ધોની છે 82, 36, 88. તો 82 વત્તા 36 વત્તા 88, 70, 25, 95, 70, 25, 95 ભાગ્યા 1, 2, 3, 4, 5, 6. ઓકે. હવે જુઓ તો 5 ને 5 10, 10 ને 8 18, 18 ને 6 24, 24 25 26 નો છગડો વધી 2, 9 10 11 12 13, 13 ને 7 20 ને 8 28, 29 31 ને 8 39 ભાગ્યા 6. તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ, ઓછા આપણે ભાગાકાર પાછળ નહીં કરવા જતા, કારણ કે સમય બગડે પરીક્ષામાં અને આપણે સમય બગાડવાનો નથી. હું તમને ટ્રીક શીખવાડું છું, તમે પ્રયત્ન કરશો તો આવડી જશે. હવે અહીં તમે જુઓ તો 39, 396 છે, તો 6 6 6 કા 6 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 35, છાયો છાયો 36, 6 સીતો 42 વધી જશે એટલે 39 છે, એટલે છાયો છાયો 36. 39માંથી 36 બાદ કરો એટલે 3 વધે, તો એ 3 અને ઉપરથી આ છગડો ઉતારવાનો એટલે 36 થયા, એટલે પાછો છાયો છાયો 36, 66 રન આવી ગયા. બસ પાછળ ભાગાકાર કરીએ અને ટાઈમ આપણો વેસ્ટ થાય ને પાછો આગળ જવાબ લખવાનો. એના કરતાં બેટર આ મહેનત છે. તમે આ પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. ચલો બીજો એ પતી ગયો. ત્રીજો વિરાટનો જોઈ લઈએ. તો વિરાટના રનની સરેરાશ બરાબર રનનો સરવાળો ભાગ્યા કુલ ઇનિંગ્સ.
પેલું સૂત્ર લખો સાદું તો પણ ચાલે, પણ અહીં રન આપેલા છે એટલે આપણે આ લખીએ. ચલો પહેલાં 60, 78, 62, 60, 78, 62, 100, 09. એક વખત ડાયરેક્ટ કંઈ રન માર્યા વગર આઉટ થઈ ગયા છે. 100, 09, 100, નહીં હો, સોરી 90 છે. હવે વિદ્યાર્થી મિત્રો ઘણા શું કરતા હોય છે, 1, 2, 3, 4, 5, 6, 6ની જગ્યાએ 5 લખતા હોય છે. અહીં 0 કે રન છે, પણ દાવ તો લીધો છે ને એટલે અહીં તો 6 જ આવે. બરાબર, એવી ભૂલ કરશો તો દાખલો ખોટો પડશે. અહીં 6 મૂકી દઈએ. અહીં 0 છે, 0 છે, 0 છે. બરાબર, અહીં ડાયરેક્ટ સરવાળો કરવો હોય તો પણ કરાય, અહીં 100 આપેલો છે તો પણ કરાય. જે કરવું હોય તમે કરી શકો છો, પણ એ રીતે જ કરીએ. તમે જુઓ ને, 2, 8 ને 2, 10ની 0 વધી 1 આવ્યો. બરાબર છે, એટલે અહીં 9 છે એટલે 10 થશે. 10 અહીં 0 છે એટલે કંઈ લેવા દેવાના. 10 ને 6 16, 16 અને 7 એટલે 23, 23 ને 6 23, 24, 25, 26, 27, 28, 29નો 9 વધી 2 છે અને 1 એટલે 3, 390 થયા. પાછા ભાગ ચલાવવાના. છાયો 36, 37, 38, 3 વધ્યા અને 0 ઉતારો. 6 × 5 = 30. કેટલો આવ્યા? 65 રન આવ્યા વિદ્યાર્થી મિત્રો. તો વિરાટના રનની સરેરાશ કેટલી થઈ? 65 રન. તો અહીં આપણો દાખલો છે 3જા નંબરનો પૂરો થાય છે. બરાબર, આ રીતે તમે સમજી વિચારીને ગણો તો મને નથી લાગતું કોઈ દાખલો તમારો ખોટો પડે. ચલો 7મો જોઈએ. 3 શહેરના જુલાઈ માસમાં એક અઠવાડિયાના તાપમાન °C, અહીં ઉપર ટપકું કર્યું હોય અને સી કરેલો હોય એટલે વાંચતા શીખી જવાનું. વિજ્ઞાનમાં આવશે °C નીચે પ્રમાણે છે. આ પરથી તે સમયના સરેરાશ તાપમાન શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ 3 દાખલા આવ્યા. અમદાવાદની સરેરાશ શોધવી પડશે, સુરતની શોધવી પડશે અને દિલ્હીની શોધવી પડશે. તમારા મનમાં એવું થાય સાહેબ અહીં તો મધ્યક આપ્યો હતો અને અહીં સરેરાશ તાપમાન. તો મધ્યક અને સરેરાશ બંને એક જ છે. મધ્યકનું બીજું નામ છે સરેરાશ. એટલે મનમાં એવું નહીં રાખવાનું કે દાખલો બદલાઈ ગયો છે. ઓકે, પહેલું, અમદાવાદમાં સરેરાશ તાપમાન. તો બરાબર શું લખવાનું? તાપમાનનો સરવાળો ભાગ્યા દિવસની સંખ્યા. ચલો, તાપમાનનો સરવાળો તો આમ સેજ ઉપર લઈએ એટલે દેખાય. પહેલામાં 44, પછી 42, 40, 46, 41, 41, 40, 41 અને 40 કરી દો. ભાગ્યા 1, 2, 3, 4, 5, 6, 7. અઠવાડિયું છે એટલે 7 હોય. 1, 2, 3, 4, 5, 6, 7. ઓકે, અહીં 7 તો મૂકી દઈશું એમના એમ. અહીં સર વાગે 0 હોય. એકમના અંક લઈ લઈએ કારણ કે આપણે ટાઈમ ના બગડે એટલે. 1, 2, 6 એટલે 8, 9, 10, 10 ને 14નો ચોગડો વધી 1. જો આ 4, આ 4, આ 4, 4, 4, 4 એટલે 4 × 7 = 28 ને 1 = 29. 294 ભાગ્યા 7, 7 × 7 = 7, 2 = 14, 7 ચોગ 28 એટલે 29માંથી 28 થાય એટલે 1 આવ્યો ને ઉપરથી ચોગડો ઉતારો એટલે 14, 7 × 2 = 14. તો 42. આવું લખશો તો °C ના લખ્યું તો તમારો માર્ક્સ કપાઈ શકે છે. બરાબર, એટલે આ ખાસ °C લખવું જરૂરી છે. ચલો પહેલું. હવે એના એ સૂત્ર લખતો નથી, ડાયરેક્ટ આપણે લખીએ છીએ. વાંધો ના આવે, એક વખત લખ્યું છે એટલે. તો એ લખીએ સુરતનું સરેરાશ તાપમાન બરાબર 37, 40, 38, 37, 40, 38, 42, 41, 1, 2, 3, 4, 5, 6, 7. બરાબર છે. બસ સરવાળો કરો. 7 એકમના અંકો લઈ લઈએ. 7 ને 1 8, 8 ને 8 16, 17 18, 18 ને 8 26, 26 0 છે. 26 ને 7 એટલે 33નો તગડો વધી 3.
3 ને 3 6, 6 ને 4 10, 10 11 12 13 14 15 16 17 18 19 20 ને 4 24 25 26 27 ભાગ્યા 7. આ બંનેનો ભાગાકાર કરો એટલે શું આવશે? 7નો ઘડિયો બોલો. 7 એકા 7 આ 7 દૂ 14, 7 તરી 21, 7 ચોક 28 વધી જશે એટલે 7 તરી 21. 27માંથી 21 કરો એટલે કેટલા આવશે? 6. અને ઉપરથી તગડો ઉતારો એટલે 63. તો 7 9 63. તો કેટલું આવ્યું સરેરાશ તાપમાન? 39°C. તો બીજામાં સુરતનું 39°C. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ છીએ તો દિલ્હીનું શોધવાનું છે. તો ત્રીજું લઈ લઈએ. દિલ્હીનું સરેરાશ તાપમાન 45 વત્તા 46 વત્તા 42 વત્તા 43 વત્તા 44 વત્તા 46 વત્તા 42 ભાગ્યા 7. બરાબર છે. એ 7 તો એમના એમ જ રહેશે. 1 2 3 4 5 6 7 2 ને 6, 6 ને 2 8, 8 ને 4 10, સોરી 8 ને 4 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28નો આંઠડો વધી 2. બધા ચોકડા જ છે આગળ જુઓ. એટલે 7 ચોક 28, 29 30. 7 ચોક 28 થયા એટલે 30માંથી 28 જોઈએ એટલે 2, 2ના ઉપર એટલે પાછો 28 એટલે 7 ચોક 28 44°C. તો દિલ્હીનું સરેરાશ તાપમાન કેટલું થયું વિદ્યાર્થી મિત્રો? 44°C. અહીં સુધી આપણે રાખીએ. આગળના વિડીયો નેક્સ્ટ.